ત્રીજો પ્રશ્ન એવો પૂછ્યો કે માણસ મરણ પામ્યા પછી શું થાય છે, ક્યાં જાય છે? જેનો જવાબ આપણે બાઇબલમાંથી શીખ્યા કે એનો દેહ દૂર થાય છે અને એનો આત્મા ઈશ્વરના અધિકાર બન્યા છે. અહીંનો બીજો સવાલ પૂછ્યો કે શું મુએલા સજીવન થઈ શકે? અને એનો જવાબ પણ બાઇબલમાંથી અનેક જગ્યાએથી આપણે મેળવ્યો કે હા, એક સમય એવો આવશે, ઈશ્વરે ઠરાવેલો સમયે મરણ પામેલ મનુષ્ય પુનર્જીવિત થશે. હું ડિટેલમાં જોવા માંગતો નથી, આપણે શીખ્યા છે. ત્રીજો સવાલ સંત પૌલે પૂછ્યો, 1 કોરિન્થીયન 15 અધ્યાયમાં એની 35મી કલમમાં કે જો દુનિયાનું પુનરુત્થાન છે તો એ પુનરુત્થાનમાં તેઓ કેવા શરીર ધારણ કરીને આવશે. અને એમાં પણ આપણે ઉદાહરણથી શીખ્યા કે પ્રભુનું વચન કહે છે કે ઈસુ ખ્રિસ્ત જે પુનરુત્થાન પછીનું મહિમાવંત શરીર હતું એના જેવું એ શરીર હશે. યથો આપણે એ પણ શીખ્યા કે એ શરીરો એ દૂતોના સરખા હશે. અને દૂતોને શરીર નથી, આપણે જાણીએ છીએ. પણ એ અનુસંધાનમાં કહે છે કે જેમ દૂતો મરણ પામતા નથી અને દૂતો પરણતા નથી અને પરણાવતા નથી, એમ જે મુએલાનું પુનરુત્થાન થશે એને જે નવું રૂપાંતર પામેલું શરીર મળશે એ કદી મરણ પામશે. નો સેકન્ડ ડેથ. અને એ શરીર દ્વારા આપણે પરણાવવાની જે પ્રક્રિયા છે, આપણું સેક્સ્યુઅલ રિલેશનશિપ ઇઝ નોટ ધેર અપ ધેર. યસ ઓર નો? સો આ બધી બાબતો ઇધર ઉધર અપ એન્ડ ડાઉન કરીને આપણે શીખવાની કોશિશ કરી. આજે કેવા શરીર ધારણ કરશે એમાં એક અગત્યનો પેસેજ રહી ગયો છે, એ તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. 1 કોરિન્થીયન 15 અધ્યાય તમે ખોલશો. 1 કોરિન્થીયન 15 અધ્યાય અને એની 35મી કલમથી 38મી કલમ સુધી વાંચીએ. જો આપણે બાઇબલ ખોલ્યું હોય તો આપણે ઉભા થઈએ અને આપણા બાઇબલ ઉચ્ચાર કરીએ અને આપણે કરાર પાછળ કરતા બોલીએ કેમ કે તારો સેવક સાંભળવા માટે અને પાળવા માટે તૈયાર છે. આમેન. એમાં લાઈટ નથી. પણ કોઈ કહેશે કે મુએલાને સી રીતે ઉઠાવવામાં આવે છે અને તેઓ કેવા શરીર ધારણ કરીને આવે છે. અને મુક્ત પોતે જે વાવે છે તે જો મરે નહીં તો તે સજીવન પણ થાય નહીં. અને તું જે વાવે છે તે જે શરીર થવાનું છે તે વાવતો નથી, પણ માત્ર દાણા વાવે છે, કદાચ ઘઉંના કે બીજા કશાના. પણ ઈશ્વર પોતાની ઈચ્છા પ્રમાણે તેને શરીર આપે છે. અને દરેક બીને પોતાનું ખાસ શરીર હોય છે. સર્વ દેહ એક સરખા નથી, પણ માણસનો દેહ જુદો
પશુઓનો જુદો, માછલાનો જુદો અને પક્ષીઓનો દેહ જુદો છે. વળી સ્વર્ગીય શરીરો છે તથા પૃથ્વી પરના શરીરો છે. પણ સ્વર્ગીય શરીરોનું ગૌરવ જુદું અને પૃથ્વી પરનાનું જુદું છે. ને આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસો. થેન્ક યુ. શરીર ધારણ કરીને આવે છે એનો જવાબ સંત પાઉલ આપે છે. અને એને જે એગ્રીકલ્ચર નથી ઉદાહરણ લીધું એ બહુ એ પ્રભુના પવિત્ર આત્માની પ્રેરણા એને લીધું છે. એ જે સમજાવવા માંગે છે કે તમે જે વાવો છો એ ઉગતું નથી. યસ ઓર છોડ ઉગે છે. તમે ઘઉંનો દાણો વાવો છો તો ખાલી એક ઘઉંનો દાણો ઉગતો નથી, છોડ ઉગે છે અને એના ઉપર ઘઉંના અનેક દાણા આવે છે. તો એ કેવળ ઘઉંનો દાણો જે મરણ પામ્યો એ તો પુનર્જીવિત થયો છે, પણ એના લીધે બીજા ઘણા બધા આશીર્વાદિત થયા એમ સમજાવવા માંગુ છું અથવા સમજવા માંગુ છું. અને તેથી એ કહે છે કે એ વાસ્તવિકતા છે. અને આ સમયે મને બીજો બનાવ યાદ આવે છે. 5000ને જમાડ્યા પછી કેટલાક ગ્રીક લોકો એ ઈસુને જોવા માંગતા હતા, ઈસુના દર્શન કરવા માંગતા હતા. એ તમને યોહાનની સુવાર્તાના 12મા અધ્યાયમાં મળે છે. 23 અને 24 કલમમાં મળે છે. અને આ ગ્રીક લોકો એ ફિલિપની પાસે જાય છે કે અમારે ઈસુના દર્શન કરવા છે. ફિલિપ કહે છે કે હું ઈસુને જે કહું એના કરતા એ આંદ્રિયાને સાથે લે છે. અને આંદ્રિયાને કહે છે કે અને જે કહે છે કે આ લોકો એવું કહે છે કે અમે ઈસુના દર્શન કરવા ચાહીએ છીએ. ત્યારે ઈસુ ખ્રિસ્ત જે તાત્કાલિક જવાબ આપે છે એ સહેજ સમજવા જેવો જવાબ છે. ઈસુ ખ્રિસ્ત કહે છે માણસના દીકરાને, એટલે કે ઈસુ ખ્રિસ્ત પોતાના માટે કહે છે માણસના દીકરાને મહિમાવાન થવાની ઘડી આવી છે. હું તમને ખચિત કહું છું, જો ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી નહીં જાય તો તે એકલો રહે છે, પણ જો તે મરી જાય તો તે ઘણા ફળ આપે છે. આ વાસ્તવિકતા છે. ઘઉંનો દાણો, ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું ઘઉંનો દાણો છું અને હું મરણ પામીશ, મને દાટવામાં આવશે અને એમાંથી આશીર્વાદો નીકળશે. સમથિંગ લાઈક ધેટ. એક બીજો વિચાર મને આવ્યો અને મેં લખ્યો છે કે કોઈ પણ વ્યક્તિ એ બિલીવર હોય કે ના હોય એ કદી એકલી સ્વર્ગમાં કે નરકમાં જતી નથી. નહીં સમજ? જો હું બિલીવર છું તો મારા જીવનની અસરથી ઘણા બધા પ્રભુની પાસે આવશે એવું મારે જીવવાનું છે. વર્તે થાય છે મારા જીવનથી, તમારા જીવનથી. તો હું એટલો તો નહીં જાઉં. ત્યાં જઈને કોઈ કહે છે કે મારા આલ્બર્ટના જીવનથી હું પ્રભુ પાસે આવે. સમથિંગ લાઈક ધેટ. અને નરકમાં પણ એટલી વ્યક્તિ નહીં જશે. કારણ કે જે ઊંડાણમાં જીવે છે એની આજુબાજુ હોય છે ને. તો બહુ ગંભીર વસ્તુ છે. આ એક પ્રકાશ છે ઓફ ધી રેકોર્ડ બાઇબલ સ્ટડી વાનો કે આપણે એવું જીવવાનું છે કે આપણી સાક્ષીના લીધે ઘણા બધા પ્રભુની પાસે, પ્રભુના રાજ્યમાં ઉમેરા. યસ, આપણે ઉપયોગી પાત્ર બનીએ છીએ, માધ્યમ બનીએ છીએ.
See, basically, આ જે શરીર માનવ પૃથ્વી પરનું છે, અત્યારે જેને તમે જુઓ છો એની વાત કરે છે કે એનું જે ગૌરવ છે, એની જે અસર છે, એ શરીર જે બાબતોમાંથી પસાર થઈ રહ્યું છે એ બાબતો અને પુનરુત્થાન પછી જે સ્વર્ગીય શરીરમાં આ શરીરનું રૂપાંતર થશે, એ બંનેનું ગૌરવ જુદું છે. એ જ કહેવા માંગે છે. સંબંધ હશે પણ ગૌરવ જુદું છે. અને જો હજી તમને વધારે સમજ ના પડી હોય તો સંત પાઉલનો આભાર કે એને આપણને સમજ પાડી છે 42મી કલમથી આગળ. સંત પાઉલ કહે છે મુયેલાનું પુનરુત્થાન પણ એવું છે. હવે એ પૃથ્વી પરના શરીરોના ગૌરવની વાત કરે છે અને ત્યાર પછી તરત સ્વર્ગીય શરીરોના ગૌરવની વાત કરે છે. અને આ તમે કેવળ દફન ક્રિયાનો સાંભળો છો, મને દુઃખ એ થાય છે કે આ જે બેઝિક શિક્ષણ છે એ ખાલી દફન ક્રિયામાં આપવામાં આવે છે. શું કહે છે? એ પૃથ્વી પરના શરીરની વાત કરે છે. વિનાશમાં તે વવાય છે. યસ, અને બોલો ના. સો જ્યારે પણ દફન ક્રિયા થાય ત્યારે એટલું યાદ રાખજો કે બી વાવવામાં આવે છે કબ્રસ્તાનમાં જઈને. પણ એ વિનાશમાં વવાય છે, એનો વિનાશ થવાનો છે. થોડા વખત પહેલા જ અમારે વાત થઈ ગઈ ને જેસુને કીધું કે કોઈ દિવસ હું તને રાયજી દાદાની કબરે લઈ જઈશ. તો કે અત્યારે એમાં શું હોય અને એમાં અત્યારે કશું ના હોય. રાયજી દાદાને જે ફ્રેક્ચર થયું એનો સળિયો રાખેલો સ્ટીલનો કદાચ એ પડ્યો અને બોલો ના એ વિનાશમાં હોય. પણ એ શું કહે છે એની સામે અવિનાશમાં ઉઠાવે છે. આ પૃથ્વી ઉપરનું શરીર એ વિનાશી શરીર છે, કરપ્શન વાળું શરીર છે, કોવાડ લાગે એવું શરીર છે. આ કે ના એટલે અત્યારે બધા હોસ્પિટલો જલસા કરે છે, ડોક્ટરો જલસા કરે છે. અરે બોલો ના. કારણ કે વિનાશક છે, નાશ પામી રહ્યું છે. પછી સ્વર્ગીય શરીર ઉઠાવવામાં આવશે. એ કહે છે ગૌરવમાં ઉઠાવાય છે, ઇન ગ્લોરી. ઈસુ ખ્રિસ્તના જેવું મહિમાવાન શરીર જેની ઝલક તમને રૂપાંતરના બાળ પર મળે છે. આ કે ના ઈસુ ખ્રિસ્ત છે, મૂસા છે, એલિયા છે, પીતર, યાકૂબ, યોહાન છે. અને એમને જે માહોલ જોયો પીતર તો એનું દિમાગ કામ કરતું બંધ થઈ ગયું. અને એ કહે છે કે આના જેવો માહોલ કોઈ છે ને એ રહીએ પેલા નવું જે થવાનું એ થાય આપણે એ વાંચો કે છે કોઈ થોડી ઉજળા ના કરી શકે એવા ઉજળા વસ્ત્રો. વાહ! સો ગૌરવ. પછી એ કહે છે 43મી કલમમાં અપમાનમાં વવાય છે. પૃથ્વી પરનું શરીર અપમાનમાં વવાશે. ઘણી બધી દફન ક્રિયાઓ છે જેને આપણે પેલો જન્મથી પ્રેમ કરતા હોય, કદાચ માં હોય, બાપ હોય, દીકરો હોય, દીકરી હોય, પતિ હોય, પત્ની હોય, ફ્રેન્ડ હોય, જસો અને જીવતે જીવ આપણે એને એવું નથી કરતા, કરીએ છીએ. અહીંયા અપમાનમાં વવાય છે એની રીતે સમજો.
ઇટર્નિટી. પછી એ કહે છે નિર્બળતામાં વપરાય છે. અચ્છા બોડી બિલ્ડરોના શરીરો જેમ જેમ સમય જાય એમ નિર્બળ થતા જાય છે. અને નિર્બળતાનો અંત ક્યાં આવે છે? એમને વાપરવામાં આવે છે ત્યાં. તેથી એ જે નિર્બળતામાં વપરાય છે. જ્યારે ઉઠાવવામાં આવશે ત્યારે પરાક્રમ. જસ્ટ તમે ડિફરન્સ જુઓ કેટલો સરસ સમજાવે છે. પ્રાણી શરીર હોય છે અને આત્મિક શરીર ઉઠાવાય છે. જો પ્રાણી શરીર છે તો આત્મિક શરીર પણ છે. એમ પણ લખેલું છે કે પહેલો માણસ આદમ સજીવ પ્રાણી થયો અને છેલ્લો આદમ જીવન આપનાર આત્મા થયો. અને ખ્યાલ હશે ઉત્પત્તિના બીજા અધ્યાયમાં અમારું શું લખ્યું છે? 7મી કલમમાં પહેલા આદમ વિશે શું લખ્યું છે? અને યહોવા ઈશ્વરે ભૂમિની માટીનું માણસ બનાવ્યું અને ઈશ્વરે તેના નસકોરામાં જીવનનો શ્વાસ મૂક્યો અને માણસ સજીવ પ્રાણી થયું. આને હું મનુષ્યમાં ઈશ્વરે કરેલી પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કહું છું. અને બોલો ના, પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કોણે કરી? ઈશ્વર જ કરી શકે કે જે માટીનું પૂતળું હતું એમાં જીવવું હતું. યસ, જ્યાંના જગતમાં તમે જુઓ માટીના પૂતળામાં માણસનો પ્રાણ પ્રતિષ્ઠા કરે છે અને એને ઈશ્વર કરે છે. યસ, આ ટ્રેજેડી છે. આ સત્ય બાઇબલમાં જ આપણને મળે છે. સેમિનારીમાં હતો ત્યારે એક વખત અમને એસે લખવાનો આવ્યો અને એસેનું જે ટાઇટલ હતું એ મેન ક્રિએટેડ ગોડ ઇન હિઝ ઓન ઇમેજ. બાઇબલ શું કહે છે? ઈશ્વરે માણસને પોતાની પ્રતિમા પ્રમાણે અને પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યો. અને અમારે નિબંધ લખવાનો હતો કે માણસને પોતાની પ્રતિમા પ્રમાણે સ્વરૂપ પ્રમાણે ઈશ્વરને બનાવ્યા. જગત વાત ચાલી છે કે શું જો પ્રભુના વચનની ગાડી આપણને આમ લઈ જાય છે તો પેલી ગાડી આપણને તેથી પસ્તાવો કરવાની જરૂર છે. તેથી ઈશ્વરની આન સ્વીકારવાની જરૂર છે. અને જો પહેલો આદમ એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને માણસ સજીવ પ્રાણી થયો તો છેલ્લો આદમ કોણ છે? યેસુ ખ્રિસ્ત. સેકન્ડ આદમ, છેલ્લો આદમ એ પોતે ઈશ્વર છે અને જેથી એ જીવન આપનાર ઈશ્વર છે. આદમ છે લાઈફ ગિવિંગ ગોડ. પછી શું કહે છે? પણ આત્મિક પહેલું હોતું નથી, પણ પહેલું પ્રાણી અને પછી આત્મિક. પહેલો માણસ પૃથ્વીમાંથી માટીનો થયો અને બીજો માણસ આકાશથી છે. બીજો માણસ એટલે યેસુ ખ્રિસ્ત. અને એને સમજવા માટે, આકાશથી છે સમજવા માટે તમારે યોહાનની સુવાર્તાનો 6ઠો અધ્યાય વાંચવો પડશે. એ છે કે જે રાનમાં માનના આપવામાં આવી એના કરતા હું જે જીવનની રોટલી છું એ અલગ છે. એ તમને મુસાય આપી અને આ આકાશમાંથી ઉતરેલી રોટલી છે. યાદ રાખો. સો આ સમજો સાહેબ, બહુ જબરજસ્ત વાતો કોઈ આત્મા દ્વારા લખવામાં આવી છે. જેઓ માટીનો માણસ છે તેમાં જેઓ માટીના છે તેઓ પણ છે, અને જેઓ સ્વર્ગીય છે તેમાં જેઓ સ્વર્ગીય છે તેઓ પણ છે. અને જેમ આપણે માટીનાની પ્રતિમા ધારણ કરી છે તેમ સ્વર્ગીયની પ્રતિમા પણ ધારણ કરીશું. 100% શ્યોર એ છે અને ખાતરીપૂર્વક એ કહે છે. આ આપણી ન શરમાવનાર આશા છે સાહેબ, પુનરુત્થાનની.
અવિનાશી હશે, પરાક્રમી હશે, નાશ નહીં પામનારું હશે, એમાં માંદગી, દુઃખ, મૃત્યુ, પાપ કશું નહીં હોય. યસ, જેમાં પૃથ્વી પરનું શરીર ઈશ્વરે સર્જેલ પૃથ્વી અથવા સૃષ્ટિના અનુસંધાનમાં એને સુમેળ મારે એવું શરીર છે. તો જે સ્વર્ગીય શરીર હશે એ સ્વર્ગના માહોલમાં ફિટ કરાયેલું શરીર હશે. યસ, તેથી સંત પાઉલ કહે છે કે આ નહીં, રૂપાંતર પામેલું શરીર. હવે હું ચોથા પ્રશ્ન ઉપર આવું છું કે જેમાં સંત પાઉલ સવાલ પૂછે છે કે મુએલાને સી રીતે ઉઠાડવામાં આવે છે. તમે કહેશો કે એક વાત તમે રિપીટ કરો છો, નહીં? તમે સમજો બાઇબલ શું કહે છે. અને તેથી તમે મારી સાથે થેસલોનિકાને પત્ર, પહેલો પત્ર એનો 4થો અધ્યાય ખોલો કે જે પણ દફન ક્રિયા સાથે વાંચવામાં આવે છે. પહેલો થેસલોનિકી 4થો અધ્યાય એની 13 થી 18 કલમ. મુએલાને સી રીતે ઉઠાડવામાં આવે છે. હું વાંચી જઈશ. સંત પાઉલ કહે છે, પણ ભાઈઓ અને બહેનો, his brethren, ઊંઘી ગયેલા વિશે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી, જેથી બીજા માણસો જેઓને આશા નથી એવાની જેમ તમે ખેદ ન કરો. કેમ કે ઈસુ મરણ પામ્યા અને પાછા ઉઠ્યા એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે. કેમ કે અમે પ્રભુના વચનથી તમને કહીએ છીએ કે પ્રભુના આવતા સુધી આપણામાંના જેઓ જીવતા રહેનારા છીએ તેઓ ઊંઘેલાઓની પહેલા જનારા નથી. કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખ દૂતની વાણી સહિત આકાશમાંથી ઉતરશે અને ખ્રિસ્તમાં જેઓ મુએલા છે તેઓ પ્રથમ ઉઠશે. પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છીએ તેઓ ગગનમાં પ્રભુને મળવા માટે તેઓની સાથે વાગડામાં તણાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું. તો એ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો. હવે આ સંત પાઉલ થેસલોનિકાની મંડળીના બિલીવરોને એ મંડળીમાં જે પ્રશ્ન ઊભા થયા હતા એના જવાબના રૂપમાં આ પ્રગટ કરે છે, આ પ્રગટી કરે છે. અને સહેજ સંદર્ભ હું આપ લોકોને જણાવું. થેસલોનિકાની મંડળી કેવી રીતે અસ્તિત્વમાં આવી એના માટે તમારે પ્રેરિતોના કૃત્યનો 16મો અધ્યાય વાંચવો પડશે. અત્યારે તમે જશો નહીં, ટાઈમ મળે તો તમે વાંચો. ટૂંકમાં પાઉલ અને સિલાસ હવે બીજી મુસાફરી નીકળ્યા છે સુવાર્તા પ્રચારની. અને એ લોકો આસિયામાં સુવાર્તા પ્રગટ કરવા જવા માંગતા હતા. પવિત્ર આત્માએ એમને મના કરી કે ત્યાં જશો નહીં. ત્યાંથી પછી બીજી જગ્યાએ જવા માંગતા હતા. પવિત્ર આત્મા કહે છે કે ના. અને તેથી છેવટે એ લોકો ત્રોઆસમાં હોય છે. હું શોર્ટમાં જણાવું. ત્રોઆસમાં હોય છે ત્યારે રાત્રે પાઉલને સંદર્શન થયું અને એ સંદર્શનમાં મેસિડોનિયા એટલે મકદોનિયાનો એક માણસ દેખાય છે અને એને કલાવા કરી રહ્યો છે કે મકદોનિયા આવીને અમને સહાય કરો. અને તેથી સંત પાઉલને ખ્યાલ આવ્યો કે પવિત્ર આત્મા અમને મકદોનિયા પ્રાંતમાં જઈને સુવાર્તા પ્રગટ કરવા
ધરતીકંપ થયો અને પછી દર લોકોને આખું કુટુંબ પ્રભુમાં જબરજસ્ત પવિત્ર આત્માનું કામ થઈ રહ્યું છે. પણ આ જે વિરોધ થયો એના પરિણામે છેવટે એ લોકો ફરતા ફરતા થેસ્સાલોનિકા શહેરમાં જાય છે. પાઉલ અને સિલાસ. હવે મારી સાથે પ્રેરિતોના કૃત્ય 17નો અધ્યાય ખોલો અને ત્યાં મંડળી કેવી રીતે ટૂંકા ગાળામાં અસ્તિત્વમાં આવી. હવે અહીંયા જેમ આપણે મંડળીઓ ઉભરાય છે એ જ મંડળીઓ સ્થપાય એવું નથી. 2 કે 3 વ્યક્તિ પણ બિલીવર બને એની અમારી મંડળી કહેવાય છે. યસ બોલો. અરે બોલો ના. તો શું થાય? પ્રેરિતોના કૃત્ય 17 થી 4 તેઓ આમ્ફિપોલિસ તથા અપોલોનિયામાં થઈને થેસ્સાલોનિકા આવ્યા. ત્યાં યહૂદીઓનું એક સભાસ્થાન હતું. પાઉલ પોતાના રિવાજ પ્રમાણે ત્યાં ગયો અને 3 વિશ્રામવાર એટલે કે લગભગ 3 અઠવાડિયા ખરા રાઈટ તેને ધર્મશાસ્ત્રમાંથી પ્રમાણ આપીને એટલે કે સાહિત્યો આપીને તેઓની સાથે વાદ વિવાદ કર્યો અને તેણે ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે ખ્રિસ્તે સહેવું તથા મૃતમાંથી પાછા ઉઠવું એ આવશ્યક હતું અને એવું પણ કહ્યું કે જે ઈસુને હું તમને પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે. અને આ સ્વાદ પ્રચારનું પરિણામ સ્વાદ ત્યારે તેઓમાંના કેટલાક તથા ધાર્મિક ગ્રીકોમાંના એ વખતે આ ગ્રીક લોકો વિદેશીઓ પણ ઘણા આ યહૂદીઓના ઈશ્વરથી એમના નિયમશાસ્ત્રથી પ્રભાવિત થયેલા હતા અને એ લોકો એમની સાથે જોડાતા હતા જેમને પ્રોસેલાઇટ કહેવામાં આવે છે. સો એ લોકોએ પણ સાંભળ્યું અને ઘણા લોકો તથા ઘણી આબરૂદાર સ્ત્રીઓ વાત માનીને એટલે કે વિશ્વાસ કરીને તારણ પામીને પાઉલ તથા સિલાસના સત્સંગમાં ભળ્યા અને મંડળીની શરૂઆત થઈ. જશો થેસ્સાલોનિકા જબરજસ્ત રીતે શરૂઆત થઈ. હવે આ ટૂંકા ગાળામાં સંત પાઉલે જે શિક્ષણ આપ્યું હશે એમાં બિલીવરોને કહ્યું પણ હશે એને આપણે અનુભવી શકીએ છીએ, કલ્પના કરી શકીએ છીએ કે જેઓ પ્રભુમાં છે તેઓને પ્રભુ પોતાના લોકોને લેવા માટે પાછા આવવાના છે. એ પ્રેરિતોનો મેસેજ હતો સુવાર્તાનો વન ઓફ ધ પોઈન્ટ્સ. તેથી સંત પાઉલે આ થેસ્સાલોનિકાના લોકોને કહ્યું હશે, શિક્ષણ આપ્યું હશે, ડિટેલમાં નહીં આપ્યું હોય, ખાલી કહ્યું હશે કે પ્રભુ એના લોકોને જો બિલીવરો છે એને લેવા માટે આવશે. અને તેથી આ લોકો સંત પાઉલને 3 અઠવાડિયા પછી બીજે જાય છે. ત્યાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમનની રાહ જોતા. કે સગે બાઇબલમાં લખ્યું છે, આ ચોક્કસ લખ્યું છે. તમે પહેલા થેસ્સાલોનિકી એનો 1લો અધ્યાય અને 8 થી 10 કલમ વાંચો. ટૂંકમાં સંત પાઉલ શું કહે છે. અને સંત પાઉલ આ મંડળી સ્થપાય એના 11 મહિના પછી આ પત્ર લખી રહ્યો છે. એટલે આ બધા ન્યૂબોર્ન બિલીવર્સ છે. તાજા જન્મેલા બિલીવરો છે અને એમને ઉત્તેજન આપવા માટે લખે છે. પહેલો થેસ્સાલોનિકી 8 અને 10 8 થી 10 કેમ કે માત્ર મકદોનિયા તથા અખાયામાં તમારાથી પ્રભુની વાત ફેલાય એટલું જ નહીં પણ સર્વ સ્થળે ઈશ્વર પરનો તમારો વિશ્વાસ પ્રગટ થયો એ વિશે અમારે કંઈ કહેવાની અગત્ય નથી. કેમ કે તમારામાં અમારો પ્રવેશ કઈ રીતે થયો અને તમે જીવતા તથા ખરા ઈશ્વરની સેવા કરવાની જો પોતાને બિલીવર માને છે. તમે યાદ રાખો કે આપણે કેમ તારણ પામ્યા છે. વાય એનો જવાબ છે તમે જીવતા તથા ખરા ઈશ્વરની સેવા કરવાને અને ઈશ્વરના પુત્ર એટલે કે ઈસુ ખ્રિસ્ત એટલે કે આવનારા કોપથી આપણને બચાવનાર ઈસુ જેમને તેમણે મૃતમાંથી ઉઠાડ્યા તેમની આકાશથી આવવાની રાહ જોવાને તમે શ્રી રીતે મૂર્તિઓ તરફથી ઈશ્વરની તરફ ફર્યા. એ બધી વાતો લોકો
બીજા શહેરોમાં પણ પ્રસરેલી જેવું તમે જીવી રહ્યા છો. કે જ્યારે અમે તમારામાં આવ્યા અને જે સુવાર્તા પ્રગટ કરી એની અસર એ થઈ કે તમે વિશ્વાસ કર્યો, તમે તારણ પામ્યા. અને શા માટે? તો કે છે કે તમે જીવતા તથા ખરા ઈશ્વરની સેવા કરવાને તારણ પામ્યા છો, પોતાની સેવા કરવાને નહીં. યસ ઓર નો? ઈશ્વરની સેવા કરો. અને ઈશ્વરના પુત્ર એટલે આવનાર કોપથી આપણને બચાવનાર ઈસુ, જેમને તેમને મૃત્યુમાંથી ઉઠાડ્યા તેમને આકાશથી આવવાની રાહ જોવાની. જીવ તો જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી મારો ધ્યેય ઈશ્વરની સેવા કરવાનો હોવો જોઈએ. અને બીજો ધ્યેય કે હું ઈશ્વરના આગમન માટે પોતાને તૈયાર રાખું, કારણ કે આ વેઇટિંગ ફોર હિમ. યસ ઓર નો? એ કરવાને તમે સી રીતે મૂર્તિઓ તરફથી ઈશ્વરની તરફ ગયા. આ તારણનો અનુભવ છે સાહેબ. મૂર્તિઓ તરફથી ઈશ્વરની તરફ કરવી. યસ ઓર નો? ત્યાર પછી તમે પહેલો થેસલોનિકી 3 અધ્યાય 12 અને 13 કલમ વાંચો. જસ્ટ તમને કેટલીક સેમ્પલ કલમો આપું કે આ લોકો પ્રભુના આવવાની રાહ જોતા હતા, કારણ કે સંત પૌલે કહ્યું, સંત પૌલ કહે છે જેમ અમારો પ્રેમ તમારા પર પુષ્કળ છે તેમ પ્રભુ એકબીજા પરના તથા સર્વ માણસો પરના તમારા પ્રેમમાં પુષ્કળ વધારો કરે. એ માટે કે જ્યારે આપણા પ્રભુ ઈસુ પોતાના સર્વ સંતોની સાથે આવશે ત્યારે ઈશ્વર આપણા પિતાની હજુરમાં તે તમારા હૃદયોને પવિત્રતામાં નિર્દોષ ઠરાવીને દ્રઢ કરે. ઘણો વખત કામમાં વાંચતો તો તારે મારું ધ્યાન ગયું હોય. સંત પૌલ શું કહે છે? સર્વ માણસો પરના તમારા પ્રેમમાં પુષ્કળ વધારો કરો. અને પ્રેમ એ પવિત્ર આત્માના ફળના 9 જે ટેસ્ટ છે એમાંનો એક ટેસ્ટ છે. યસ ઓર નો? એનો અર્થ કે જે પવિત્ર આત્માના ફળના 9 ટેસ્ટ છે એ તો બિલીવરોના લોકોને ચાખવા મળવા જ જોઈએ. પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માનવપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ એ તો હોવા જ જોઈએ. પણ અહીંયા સંત પૌલ કહે છે કે એમાં વૃદ્ધિ થવી જોઈએ. આ છે આ તો કે સાક્ષી આપો તો કે છે ને 25 વર્ષ પહેલા મેં તાણનો અનુભવ કર્યો, પછી કઈ દિમાગમાં, સ્વભાવમાં, ઉઠવા બેસવામાં, બોલવામાં કંઈક ફેર પડ્યો. કે ના, એવું તો કંઈ થયું નથી. તો તારી વૃદ્ધિ શામાં થઈ? શામાં વૃદ્ધિ થઈ? કોને બનાવો છો તમે? કે ઘણી વાર કહે છે કે તે જો તેનો તે જ કોઈ ફરક પડ્યો નથી. એમાં વૃદ્ધિ થવી જોઈએ. યસ ઓર નો? અને જે દેહના કામો છે ને, પાપનું લિસ્ટ એ ઘટવું જોઈએ ને આ વધવું જોઈએ. એમ એનો અર્થ થાય છે. અને સંત પૌલે જે પહેલો થેસલોનિકી એના 4 અધ્યાયમાં જે જવાબ આપે છે એ રેપ્ચરનો સમજાવે છે. એનું બીજું એક કારણ એ છે કે આ લોકો ઈસુ ખ્રિસ્તના પુનરાગમનની રાહ તો જોતા હતા. 11 મહિનાના વાણા વાઈ ગયેલા. યસ ઓર નો? પ્રભુ આવ્યા નહોતા, પણ પ્રોબ્લેમ એ થયો કે અમુક બિલીવરો મીન ટાઈમ મરણ પામ્યા. અમુક બિલીવરો મરણ પામેલા, એમને દફનાયા હશે, whatever. એટલે અમને પ્રશ્ન થયો કે પ્રભુના આગમન પહેલા લોકો મરણ પામ્યા, તો એ લોકો ચૂકી ગયા પેલો આશીર્વાદ? સ્વાભાવિક છે આ પ્રશ્ન થાય. કારણ કે પ્રેરિતો તો જાણે કે હવે હમણાં જ આવશે પ્રભુ, એ રીતે પ્રગટ કરતા. તો એ પ્રશ્નનો જવાબ આપે છે. અને એ પ્રશ્ન પૂછે
પૂછીને આ લોકો દુઃખી થતા, ખૂબ દુઃખી થતા. યાર આપણે તો જીવીએ જ, આપણે પેલો બીજું મરણ પામ્યો હોય એનું શું પ્રભુ લેવા આવવાના છે, તો એનો જવાબ સંત પૌલ આપે છે તેની કરવા. પણ ભાઈઓ અને બહેનો, ઊંઘી ગયેલા વિશે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી. અને ઇન્ટરેસ્ટિંગ તમને ગમશે, આ ઊંઘી ગયેલા શબ્દ જે છે ને એ સમજવા તમે કે સમજાયો પામેલા, ઓકે ફાઇન, પણ બાઇબલમાં એના જે રેફરન્સીસ છે હું તમને આપું. પૌલ કહે છે ઊંઘી ગયેલા વિશે જો તમે અજાણ્યા રહેશો, ઇગ્નોરન્ટ અને અનઇન્ફોર્મ, તો તમે શોકમાં જ રહેવાના રહેશે, તમે શોક જ કર્યા કરવાના. અને તેથી એ સમજાવવા માંગે છે આ ઊંઘી ગયેલા કોણ છે. અને આપણે જાણીએ છીએ ઊંઘી ગયેલા એટલે આ પૃથ્વી પરનું જીવન પૂરું કરીને મરણ પામે લોકો, યસ. પણ બેઝિકલી તમે જો પુનર્નિયમ 31 અને 16 વાંચો તો ત્યાં યહોવા મૂસાને કહે છે, જો તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે, એ શબ્દો વપરાય છે ઓલ્ડ ટેસ્ટામેન્ટ, જે મરણ સાથે સંકળાયેલો. યસ. બીજો સમુએલ 7 અને 12 માં યહોવા દાઉદ વિશે લખે છે કે જ્યારે તારા દિવસો પૂરા થશે અને તું તારા પિતૃઓ ભેગો ઊંઘી જશે. અને પહેલો રાજા 2 અને 10 માં દાઉદ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને દાઉદ નગરમાં દાટવામાં આવ્યો. એવું પહેલો રાજા 11:43 માં સુલેમાન માટે, પહેલો રાજા 22:50 માં યહોશાફાત માટે લખવામાં આવ્યું છે. ઈસાઈયા 13 અને 3 માં દાઉદ જે પ્રાર્થના કરે છે, હે યહોવા મારા ઈશ્વર, ધ્યાન દઈને મને ઉત્તર આપો, મારી આંખો પર પ્રકાશ પાડો, રખેને હું મરણની ઊંઘમાં પડું. મરણની ઊંઘ પાછી ગઈ. તમે સમજો, ઓલ્ડ ટેસ્ટામેન્ટના આ જે સંતો છે એ લોકો મરણને ઊંઘની સાથે સરખાવે છે. દાનિયેલ 12 અને 2 માં લખ્યું છે એ પ્રમાણે, જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઉઠશે, કેટલાક અનંત જીવનમાં દાખલ થશે અને કેટલાક અનંતકાળ સુધી લજ્જિત અને ધિક્કાર પાત્ર થશે. એ પુનરુત્થાનની વાત કરે છે, પણ કોના માટે? જો ધૂળમાં ઊંઘી ગયા. ઈસુ ખ્રિસ્તે શબ્દ પ્રયોગ કર્યો છે. કેટલીક સેમ્પલ જોવાનો. માર્ક 5:39 માં યાઈરસની દીકરી જ્યારે મરણ પામે છે, ઈસુ ખ્રિસ્ત જાય છે અને ભાડુઆતી રડનારાઓ રુદન કરતા હતા, અને ઈસુ ખ્રિસ્ત જાય છે અને બધાને બહાર કાઢે છે અને કહે છે કે રડવાની છોકરી મરી ગઈ નથી, એ ઊંઘે છે. યસ. લાજરસ સંબંધી પણ ઈસુ ખ્રિસ્તે માર્મિક શબ્દો વાપર્યા. યોહાન 11:11 માં તમને મળશે. ઈસુ ખ્રિસ્ત શિષ્યોને કહે છે કે આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે, પણ હું તેને ઊંઘમાંથી જગાડવા માટે જવાનો છું. અને શિષ્યો પૂછે છે કે હવે શું આ વાત કરે છે, ઊંઘી ગયો છે તો ઉઠશે કે એમાં તારે જેમ જગાડવાની શું જરૂર છે? ઈસુ ખ્રિસ્ત મરણની વાત કરતા. યસ. પ્રેરિતોના કૃત્ય 7મો અધ્યાય 59 અને 60મી કલમ. સ્ટેફન જે શહીદ થાય છે, हमारे 7મા અધ્યાયના છેલ્લા પેરેગ્રાફો વાંચવા જોઈએ. પાવરફુલ છે. કેમ સ્ટેફન શહીદ થાય છે? એના સામનારાઓ સત્ય સ્વીકારી ના શક્યા અને એને મારી નાખવા માટે તત્પર કર્યા. એમાં સાઉલે બહુ મોટું ભાગ ભજવેલો આપણે જાણીએ છીએ. 59-60 કલમમાં લખ્યું છે કે તેઓ સ્ટેફનને પત્ર માંગતા હતા, ત્યારે સ્ટેફને પ્રભુની પ્રાર્થના કરીને કહ્યું, ઓ પ્રભુ ઈસુ, મારા આત્માનો નિકાલ કરો. અને સ્ટેફને ઘૂંટણે પડીને મોટે અવાજે કહ્યું, ઓ પ્રભુ, આ દોષ તેઓને માથે ન મૂકો,
વાંચું, જ્યારે સંત પાઉલ પહેલો થેસલોનિકી 4 અધ્યાયની 13મી કલમમાં ઊંઘી ગયેલા લોકો વિશે વાત કરે છે, ત્યારે તે ખાસ કરીને જેઓ વિશ્વાસુપણે પ્રભુમાં જીવતા જીવતા મરણ પામે છે તેમના વિશે લખે છે. સંત પાઉલે બીજું આપણે ધ્યાનમાં રાખી લખ્યું કે જોએ પસ્તાવો કર્યો, પાપમાંથી પાછા ફર્યા, મૃત્યુ તરફથી ઈશ્વર તરફ પાછા ફર્યા, પાપોની માફી મેળવી, વિશ્વાસથી જીવ્યા, પ્રભુની ઈચ્છા પ્રમાણે વૃદ્ધિ પામતા ગયા આત્મિક જીવનમાં અને મરણ પામ્યા. તેઓને ધ્યાનમાં રાખીને સંત પાઉલ કહે છે કે ઊંઘી ગયેલા વિશે તમે અજાણ્યા અને અજ્ઞાન રહો એવી મારી ઈચ્છા નથી. તેથી એ ઊંઘી ગયેલાનો શબ્દ પ્રયોગ કરે છે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે જો ઊંઘી ગયા છે એ લોકોને એક દિવસે જગાવવામાં આવશે. યસ, આ સત્ય પવિત્ર આત્માની પ્રેરણામાં સંત પાઉલ પ્રગટ કરે છે. તેથી કે જો તમે આ સત્ય જાણો છો તો બીજા માણસો જેઓને આશા નથી એવાની જેમ તમે ખેદ ન કરો. કુટુંબનું આપજન મરણ પામે, રડવું આવે, દુઃખ થાય, આંસુ ટપકે. It's a natural thing, yes or no? એમાં કોઈ પાપ નથી કરતા બિલીવરો. પણ શોક કરવાની ના આવે છે. શોક જેમની પાસે પુનરુત્થાનની આશા નથી એ લોકો કરે છે. તેથી મારો જો દફન ક્રિયાઓ આશીર્વાદી સાક્ષીઓ બનાવી હોય, ખાસ કરીને દફન ક્રિયાઓમાં અન્ય ધર્મીઓ હાજર હોય છે, યસો, અને એમને સુવાર્તા મને એવું તમે ઈચ્છો તો કલ્પાંત કરશો ને. યસો, આંસુ પાઈ શકે. માસ્ટર તરીકે જોયું છે, આગળ તમે એમ લાગશે હું કેમ આ કરું છું, પણ ના કહે છે આપણને તો આશા છે, આપણે તો વાવવાના છે. દફન ક્રિયામાં તો શું શું થાય છે તમને ખબર છે, મારે કંઈ કહેવાની જરૂર નથી. કોણ ઉઠાડશે? મધ્ય શરીરને જીવન કોણ આપશે? પવિત્ર આત્માનું સામર્થ્ય. વાંચો તમે રૂમી 8 અને 11. રૂમી 8 અને 11 સંત પાઉલ લખે છે પવિત્ર આત્માની પ્રેરણા, જેમણે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડ્યા, એટલે કે ઈશ્વર પિતાએ, યસ, એ ઈશ્વર પિતાનો આત્મા જો તમારામાં વસતો હોય, એટલે કે પવિત્ર આત્મા, તો જેમણે ઈશ્વર પિતાએ ખ્રિસ્ત ઈસુને મૃત્યુમાંથી ઉઠાડ્યા, તે ઈશ્વર પિતા તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે, એટલે કે પવિત્ર આત્માની મારફતે તમારા મધ્ય શરીરોને પણ સજીવન કરશે. યસ, હું કેટલાક લોજિક માં તમને લઈ કે હું જો ધન્ય પુનરુત્થાન
ની અપેક્ષા રાખું છું, તો પહેલો પ્રભુનો પવિત્ર આત્મા મારામાં વાસો કરતો હોવો જોઈએ. કારણ કે સ્પષ્ટ કે છે ઈશ્વર પિતા તમારામાં જે પવિત્ર આત્મા વાસો કરે છે એની મારફતે તમારા મર્ત્ય શરીરોને સજીવન કરશે. So I have to have Holy Spirit dwelling in me. Yes or no? એની સાથે બીજો સવાલ છે કે પ્રભુનો પવિત્ર આત્મા અમારામાં ક્યારે આવી વસે છે? વાંચો તમે યોહાનની સુવાર્તા 16મો અધ્યાય એની 5, 6, 7, 8 કલમો વાંચો કે જ્યારે હું પ્રભુને નહોતો ઓળખતો ત્યારે પવિત્ર આત્મા મારામાં સક્રિય નહોતો. યસ નો? પણ એ પવિત્ર આત્મા બહારથી જુદી જુદી રીતે પ્રભુના વચનોની મારફતે, પરિસ્થિતિ મારફતે, મિત્રો મારફતે, સેવક સેવિક વોટેવર, એ પવિત્ર આત્મા મને કન્વિક્ટ કરતો હતો. મારા પાપની મને ખાતરી કરાવતો હતો. યસ નો? બાઇબલ કહે છે સતીશ યુ આર રોંગ, બહાર રહીને. પણ જ્યાં સુધી આ પવિત્ર આત્માએ જે ખાતરી કરાવી એનો સ્વીકારતો નથી, અને પવિત્ર આત્મા જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાપોમાંથી તારનાર તરીકે મારી આગળ રજૂ કરતો નથી, અને હું એના પર વિશ્વાસ કરતો નથી, ત્યાં સુધી હું જૂના જીવનમાં છું. યસ નો? પણ જે ક્ષણે હું એ પવિત્ર આત્મા ની વાતને માન્ય રાખું છું કે હા પ્રભુ હું પાપી છું, હું જ પાપી પર દયા કર, અને ઈસુ ખ્રિસ્ત જે તારનાર પ્રભુ છે એના પર હું વિશ્વાસ કરું છું મારા પાપની માફી માટે, અનંત જીવન માટે. યસ નો? એ જ ઘડીએ બાઇબલ કહે છે કે પવિત્ર આત્મા જે બહાર રહીને મારી સાથે વ્યવહાર કરતો હતો એ આવીને મારામાં વાસો કરે છે અને મારા ઇનએક્ટિવ આત્માને સક્રિય કરે છે. એને આપણે તારણનો અનુભવ કહીએ છીએ, એને આપણે નવા જન્મનો અનુભવ કહીએ છીએ. યસ નો? અને આ અનુભવ જો થયો નથી ધન્ય પુનરુત્થાનની આશા આપણે છેતરી જશે. કારણ કે પુનરુત્થાન પામવા માટે, આશીર્વાદિત પુનરુત્થાન માટે પ્રભુનો પવિત્ર આત્મા મારામાં વસે જરૂરી છે. અને પ્રભુનો પવિત્ર આત્મા ત્યારે જ મારામાં આવીને વસશે જ્યારે હું ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરનું બાળક બન્યો હોઈશ, મારું નવો જન્મ અને નવું જીવન થયું હશે. યાદ રાખો. અને જેરમિયા સાચું આજે આપણે એ પ્રશ્નનો જવાબ શું ખરેખર પ્રભુનો આત્મા મારામાં વસે છે? અને જો વસે છે તો એ પ્રભુના પવિત્ર આત્માની પ્રેરણા પ્રમાણે જીવું છું જે એના વચનો પ્રમાણે છે. આ બધું તાણાવાળાની મફત એક સત્ય બીજા સત્યની સાથે ગોઠવાયેલું છે. એ સમજવા માટે અને ધન્ય પુનરુત્થાનની આશામાં પ્રભુના મહિમા માટે જીવવાને પ્રભુએ કૃપા સામર્થ્ય આપણને આપે. પ્રાર્થના. પ્રભુ અમે ધન્યવાદ આપીએ છીએ. મારું વચન કહે છે કે તમે વચન સાંભળનાર જ નહીં, વચન વાંચનાર જ નહીં, બોલનાર જ નહીં, વચન ઉપર મનન કરનાર જ નહીં, પણ વચનના પાનના થાવ. પ્રભુ અમે કોઈ રીતે છેતરાયેલું જીવન જીવવા માંગતા નથી. અમારી કૃપા અમારી ઉપર રાખો. આજે આત્મખોજનો સવાલ છે એનો વાસ્તવિક જવાબ મેળવીને તમારા મહેમાન માટે જીવવાની કૃપા અમને આપો.
અને છૂટા પડીશું તમારી કૃપા અમારી સાથે રહે. ફરીથી મળીએ ત્યાં સુધી અને ત્યાર પછી પણ એક વિનંતી કરતા અમે તમારી આમ સ્વીકારીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રાર્થના તમે સાંભળો અને માન્ય કરો. આમેન. બે વખત ચોસ્તી હાલેલુયા બોલીએ.